કાકા કેમ છો? શું નામ છે તમારું? નારાભાઈ. દારાભાઈ. ક્યાં રહેવાનું? નથી રામ કયું? ડભોઈ. ડભોઈ. આ જગ્યા કઈ છે અત્યારે? અહીંયા જે છો એ કઈ જગ્યા છે? મળ્યા નડિયાદ. અહીંયા કઈ રીતે આવ્યા ડભોઈથી? ગાડીમાં ગમતી ગાડીમાં. તો કેમ ત્યાંથી અહીંયા આવ્યા? બહુ તો મેં ખાઈ આપતો ડભોઈ જવું છે? ડભોઈ જવું છે પાછું? બિહાર ખીચડી હોય નહીં જવું. કેમ? તકલીફ છે ઘરે કંઈ? તું છે કોઈ નથી. તો ડભોઈ ઘર? તું બહુ મેળવી સર નથી. તો ત્યાં શું કરતા? કામ કરતો તો સાન વસ્તી કામ કરતા. તો અહીંયા ક્યાં રહ્યો છો? બીજી કઈ જગ્યાએ? આ બસ સ્ટેશન છે ને બસ સ્ટેશન. એક જ જોડે? કપડાં પહેરાવની આ સતમાન રીતે હતું તો કે અત્યારે મારે બરોબર છે કે અમે કીધું તમને આશ્રમવાળા લઈ જાય તમારે ચાલશે? તો એવું કે પેલો 2 વાર ગયેલો પણ પછી 3 દિવસ રાખે છે ને પછી અમને પાછા મૂકી જાય છે. કોણ પાછા? અમને પાછા નહીં મૂકી આમ બોલાવીને આપણે હેથી કંઈ વસ્તુ નથી, ખાલી ગામનું નામ જ ખબર છે. ત્યાં કઈ જગ્યાએ રહેતા? ગામડે? ત્યાં શું ગામડે કઈ જગ્યાએ રહેતા તમે? ડભોઈ પોલીસ સ્ટેશન પાછા ના બળ પોલીસ સ્ટેશનની પાછળના. મમ્મી પપ્પા બધા એક્સપાયર થઈ ગયા? બધા ના આપણે એકલા છે. સાચું ખોટું? ખોટું. સાચું એકલા જ છે. એકલા જ સાફ. તો હાલો મારી યાર બીજું એકલા જ હોય તો પછી અહીંયા શું કરવું? વડોદરા ત્યાં તમારે રહેવાનું, આશ્રમનું કામ કરવાનું, ધ્યાન રાખવાનું. બસ અમે તમારી હાલત તો જુઓ, પગ જુઓ, હાથ જુઓ, આમ જો નખ જુઓ. તું કામ માથે કરીને આવી હાલત કરો છો? ખબર વગર. કશું ખોટી તો છે નહીં. વાહ, સારી વાત છે. માની ગયા છે અત્યારે ને લઈ જઈએ છીએ આપણી સાથે વડોદરા. જે પણ આશ્રમ જે છે ત્યાં આપણે લઈ જઈએ છીએ. લાલભાઈ અત્યારે અમારી સાથે આવવા તૈયાર થઈ ગયા છે અને અમે એમને વડોદરા સ્થિત અપનાગર માનવ મંદિર જે આશ્રમ ચાલે છે, જ્યાં બધા જેન્ટ્સ લોકો, નિરાધાર લોકોને રાખીએ છીએ, ત્યાં લઈ જઈએ છીએ. અને ત્યાં જઈને એમના માટે એક નવી જિંદગી, નવી શરૂઆત આપણે. નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. દોસ્તો, અત્યારે અમે લોકો હતા નડિયાદમાં અને નડિયાદમાં અમને આ વ્યક્તિ લાલભાઈ માટે 3 દિવસ પહેલાં જ વોટ્સઅપ દ્વારા માહિતી મોકલવામાં આવેલ હતી, પરંતુ ત્યારે અમે લોકો અમદાવાદ હતા એટલે પહોંચી નહોતા શક્યા. અને આજે અમે અમદાવાદથી રિટર્ન સુરત જઈ રહ્યા હતા. નડિયાદ અમે શહેરની મુલાકાતે ગયા અને નડિયાદ જઈને લાલભાઈને મળવા ગયા. લાલભાઈની જણાવ્યા અનુસાર લાલભાઈ ડભોઈના છે. એમના પરિવારમાં કોઈ છે નહીં અને એમની હાલત તો તમે જોઈ છે. નખ વધી ગયેલા છે, 2 થી 3 જોડી કપડાં પહેરેલા છે. કંઈક ને કંઈક ડિપ્રેશનમાં હોય એવું લાગે છે. બાકી તો નોર્મલ છે અને સ્વભાવ પણ ખૂબ જ સારો એવો છે. શરૂઆતમાં અમારી સાથે આવવા ના પાડતા હતા, પરંતુ આસપાસના લોકો દ્વારા સમજાવવામાં આવ્યા તો સ્વૈચ્છિક રીતે સાથે આવવા તૈયાર થઈ ગયા છે. ત્યારે અમે લોકો જઈએ છીએ વડોદરા સ્થિત અપનાગર માનવ મંદિર આશ્રમ, કે જ્યાં બિનવારસી લોકો, માનસિક રીતે અસ્વસ્થ લોકોને કે માનસિક બીમાર લોકોને કે પછી જેમનું કોઈ નથી એવા લોકોને માટે આશ્રમ છે. ખૂબ સારી રીતે સેવા કરે છે. તો ત્યાં લઈ જઈએ છીએ જેથી કરીને લાલભાઈને એક નવો પરિવાર મળે, નવું ઘર મળે અને તેમના જીવનમાં થોડો ઘણો બદલાવ આપણે લાવી શકીએ. તો અત્યારે એમને લઈને જઈએ છીએ વડોદરા અને બાકીની વાત આપણે વડોદરા જઈને કરીશું. ન કેમ વધી ગયા આમ જો તો કાકા? આ શર્ટ છે કે પેપર છે? જો તો ખરા, પેપર થઈ ગયું. આ શર્ટનું આખું કડક કડક થઈ ગયું.
સારું લાગે ને? ત્યાં કરતાં મજા આવી? ત્યાં કરતાં સારું છે. સારું છે તો કેમ તમે ના પાડતા હતા? મને એવું કે જગ્યા કેવી હોય ક્યાં બેસી શકે છે. બરાબર. હવે બરોબર લાગ્યું ને? વિશ્વાસ આવ્યો ને? અહીં રહેશો ને શાંતિથી? આપણે તો જો આપણો કોઈ વ્યસન જ નથી. હા. તમે કોઈને પૂછો ને તો એને દુકાનવાળા બી કહેતા કે બોલે કાકા બેસી દેખા નહીં. મને એ જ કીધું હતું પેલા ભાઈએ કે બેસી રહેશે, પણ તમારી હાલત એવી હતી ને, તમે નાતા નહોતા, કપડાં નહોતા બદલતા, વાળ નહોતા કપાવતા, અને ત્યાં લેડીઝ ટોયલેટ પાસે બેસી રહેતા હતા ને, એટલે લોકોને તકલીફ થતી હતી. એટલે પછી મારે આવવું પડ્યું. આ જગ્યા સારી જ છે ને? હા, હવે તમે અહીંયા રહેજો શાંતિથી, બરાબર? મજા કરવાની. આ બધા કેમ કામ કરે એમ થોડું ઘણું કામ કરવાનું, તમને જે થાય એ બધું, અને અહીંયા રહેવાનું, જમવાનું એ બધું, બરાબર? હા, હું આવીશ. અહીંથી જાઉં ને વડોદરાથી આગળ પાછળ આવવા જવાનું થાય ને ત્યારે આવતો રહીશ. કારણ કે તે વગર મને જો અનુકૂળ નાઈટ બેસી જાય, તમે ચિંતા નહીં કરો, હું આવતો જતો રહીશ. અહીંયાથી જ્યારે આવું ને ત્યારે નીકળીશ ને ત્યારે હું આવું જ છું. પૂછવા ભાઈને, એને ખબર હોય. લાલાભાઈ ખૂબ જ મજાના માણસ છે, દરેક વાત સમજે છે, પરંતુ ખબર નહીં કઈ પરિસ્થિતિના લીધે એમની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી એ તો આપણને ખ્યાલ નથી. પરંતુ જો કોઈ પણ લાલાભાઈ વિશે વધારે માહિતી જાણતા હોય તો અમને સંપર્ક કરજો. અને અત્યારે એમને વડોદરા સ્થિત અપનાકર આશ્રમમાં આપણે આશરો અપાવેલો છે, અને આવનારા સમયમાં જ્યાં સુધી બની શકે ત્યાં સુધી અહીંયા જ રહેશે અને અહીંયા કામ કરે થોડું ઘણું, ને રહેવાનું, જમવાનું. તમે પણ તમારી આસપાસ કોઈ પણ આવા લોકો છે જે બિનવારસી છે, નિરાધાર છે, કે ક્યાંથી ભટકતા આવી ગયેલા છે, તો એમના સુધી પહોંચો, એમની મદદ કરો, અને એમને કોઈ પણ આવા આશ્રમોની સુધી પહોંચાડો, જેથી કરીને એમને આગળનું જીવન સારી રીતે પસાર કરી શકે. તમે લોકો નથી પહોંચી શકો એમ તો ડિસ્પ્લે ઉપર અમારો હેલ્પલાઇન નંબર દેખાઈ રહ્યો છે, એના પર તમે જે તે વ્યક્તિનો ફોટોસ, વિડીયો અને લોકેશન લઈને અમને વોટ્સઅપ કરી દો. અમારી ટીમ બને એટલું વહેલામાં વહેલું ત્યાં તમારા સુધી પહોંચવાની કોશિશ કરશે. બીજી એક અગત્યની વાત કે આપણે અમદાવાદમાં ટૂંક જ સમયમાં આપણું ગ્રુપ શરૂ કરવા જઈ રહ્યા છીએ, તો જે પણ લોકો અમદાવાદથી હોય અને આપણા ગ્રુપ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃત્તિ કરવા માગતા હોય તો ડિસ્પ્લે ઉપર અમારો જે પણ હેલ્પલાઇન નંબર દેખાય છે એના પર તમે તમારું નામ, તમારો વિસ્તાર, રહેણાંક વિસ્તાર અને અમદાવાદ લખીને અમને વોટ્સઅપ કરી આપજો, જેથી અમે તમને અમદાવાદના વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી શકીએ અને આવનારા જે પણ પ્રોજેક્ટ છે આપણા ગ્રુપના એ આપણે સૌ સાથે મળીને પૂરા કરી શકીએ. ત્યાં સુધી મળીએ છીએ આના પછી બીજા વિડીયોમાં. ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.